આપણે બાયોમોલિક્યુલ્સ જૈવિક અણુઓનો લેક્ચર બીજો રહી ગયેલો છે. તો આપણે શું શીખાતા? ગ્લુકોઝનું બંધારણ શીખાતા. તો એ જે ગ્લુકોઝનું બંધારણ હતું એને આપણે ગ્લુકોઝનું બંધારણ આપણે શીખ્યા. એ ગ્લુકોઝનું બંધારણ છે, હું એક વખત ફરી વાર તમને થોડું કહી દઉં છું. એમાંથી આપણે ગ્લુકોઝનું બંધારણ પાયરાનોઝ અને ફ્યુરાનોઝ છે એ કેમ લાવ્યા હતા આપણે એ ડિટેલમાં જોવાનું છે. તો આપણે એ જોઈએ. એમાં જે કાંઈ પણ હજી એમાં ડિટેલ આવશે એટલે આ વીકમાં તમારા 3 લેક્ચર છે આજે આવી જશે. એટલે આજે હું તમને આ એક લેક્ચર મૂકું, પછી તરત જ તમારા બીજા 2 લેક્ચર આવી જશે. એટલે અઠવાડિયાના તમારા 3 લેક્ચર છે એ આવી જશે. પછી આપણે ટ્રાય કરશું કઈ રીતે આગળ આપણે વધુ. બરાબર? જો ગ્લુકોઝ CHO HOH, ત્રીજા સ્થાને OH અને અહીંયા H આવે. HOH 5 H અને OH CH2OH. આજે વાત કરીએ છીએ ગ્લુકોઝના મુક્ત શૃંખલા વાળા બંધારણની આપણે વાત કરીએ છીએ. એટલે એ ગ્લુકોઝનું મુક્ત શૃંખલાળું બંધારણ છે, આપણે એની વાત કરીએ. હવે એ જે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાળું બંધારણ છે એમાં આપણે આવું જોયું કે જો સાંદ્ર હાઇડ્રોઆયોડિક એસિડ હારે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નોર્મલ હેક્ઝેન મળે. એનો અર્થ એવો હતો કે આ બધી જગ્યાએ જે OH છે ત્યાં બધી જગ્યાએ H આવે. H બધી જગ્યાએ આવી જાય. અહીંયા ઓક્સિજન છે તો ત્યાં 2 હાઇડ્રોજન આવે. એટલે આપણને જે સૂત્ર મળે એ CH3 CH2 અને CH3 આવું થઈ જાય. પછી આપણે એ વાત કરી હતી કે એ બ્રોમિન સાથે ઓક્સિડેશન આપે, ટોલેન્સ પ્રક્રિયા આપે. આના પરથી એમાં RDH સમૂહની ટેસ્ટ ખબર પડે. NH2OH જેનું નામ થાય હાઇડ્રોક્સિલેમાઇન અને એ HCN સાથે પ્રક્રિયા આપે તો એમાં કાર્બોનિલ સમૂહ જેવી ખબર પડે. જો આપણે એની પ્રક્રિયા CH3COC લારે કરીએ અથવા તો CH3CO2O સાથે કરીએ તો એમાંથી આપણને ગ્લુકોઝનો પેન્ટા એસિટેટ વ્યુત્પન્ન મળે. એ એવું સૂચવે કે એમાં 5 OH 5 આલ્કોહોલ સમૂહ આવેલા છે. અને છેલ્લી જે ટેસ્ટ હશે એમાં આપણે સાંદ્ર HNO3 હારે પ્રક્રિયા કરી હતી કે જો આપણે આ પ્રક્રિયા છે એ સાંદ્ર HNO3 હારે કરીએ તો સૌથી પહેલા આપણને ગ્લુકોનિક એસિડ મળે અને એના પછી આપણને સેકેરિક એસિડ મળે. ગ્લુકોનિક એસિડ મળે અને જે બીજો એસિડ મળે એ કયો મળે? આપણને સેકેરિક એસિડ મળે. બરાબર? તો સાંદ્ર HNO ત્યારે પ્રક્રિયા થાય તો આપણને ગ્લુકોનિક એસિડ અને બીજો કયો મળશે? આપણને સેકેરિક એસિડ આવો મળે. તો એવું સૂચવે કે આ 4 આલ્કોહોલ છે અને 5મો આલ્કોહોલ જે OH છે એ જુદા છે. આ આપણી માટે દ્વિતીયક છે અને આ આપણી માટે પ્રાથમિક છે. આવું આપણે જોયું. હવે ત્યાંથી મારે તમને જે આગળ શીખવાડવાનું છે એ શું છે એ આપણે જોતા જઈએ. હવે કેવું છે, ગ્લુકોઝની પ્રક્રિયા છે એ ફિનાઇલ હાઇડ્રેઝીન સાથે કરવામાં આવે. તો ગ્લુકોઝની પ્રક્રિયા જો ફિનાઇલ હાઇડ્રેઝીન સાથે કરવામાં આવે તો આપણને એમાંથી ગ્લુકોઝનો ફિનાઇલ હાઇડ્રેઝોન નામનો ક્ષાર મળે. એને આપણે ગ્લુકોક્ઝાઇન કહેવાય. પછી આપણે એની ફરીવાર ફિનાઇલ હાઇડ્રેઝીન હારે કરીએ તો આપણને ગ્લુકોઝનો ડાયહાઇડ્રેઝોન ક્ષાર મળે. બરાબર? એને આપણે ગ્લુકાઝોન કહેવાય, ઓસેઝોન કહેવાય. એ પ્રક્રિયા દરમિયાન ટોટલ 3 ફિનાઇલ હાઇડ્રેઝીનના અણુ વપરાય. આવો એક વખત JEE માં પ્રશ્ન પૂછાણો હતો. બરાબર? 2011 આસપાસ પૂછાણો હતો. તો એ હું તમને સમજાવું છું કે તમે જો ધ્યાન આપો. આ CH HOH OH HOH અહીંયા આવશે CH2OH. આની આપણે પ્રક્રિયા કરીએ C6H5NH NH2
જેને કહેવાય ફિનાઇલ હાઇડ્રોજન. અહીંયા આવી રીતે આરડીએડ આવશે. આ H2 આ OR જોડાશે, -H2O થશે, HC ડબલ બોન્ડ, આ N જોડાશે, પછી આ NH જોડાશે અને C6H5 બાકીનું એમને એમ રહેશે. CHOH, OH અને H, H અને OH, H અને OH. અહીંયા આવશે CH2OH. તો આ આપણા માટે થઈ ગયો ગ્લુકોઝનો ફિનાઇલ હાઇડ્રોજન ક્ષાર. બરાબર. હવે જો આવી રીતે અહીંયા બંધારણ છે એ કીટોનનું હોય. હજી ફરીવાર અહીંયા પ્રક્રિયા કરો તમે. C6H5NH NH2 ની પ્રક્રિયા ફરીવાર કરવામાં આવે તો અહીંયા આપણને ડબલ બોન્ડ NH6H5 થાય તો આને ગ્લુકોઝનો ડાયહાઇડ્રોજન ક્ષાર કહેવાય, જેનું નામ થાય ઓસેઝોન નામનો ક્ષાર થાય. તમે પહેલા 1 મોલ લીધો, પછી જ્યારે 2 મોલ લ્યો ત્યારે બીજી વખત C6H5 અને NH2 જોડાય અને આપણને એનિલિન છે એવો પદાર્થ છૂટો પડે. ત્યારે આ પહેલો જ પદાર્થ વપરાઈ જાય, બીજો પદાર્થ વપરાઈ જાય અને એમોનિયા છૂટો પડે. આવે એટલે મેઇન છેલ્લે પદાર્થ છૂટો પડે એ એનિલિન છૂટો પડે. એટલે મૂળ વપરાણા કેટલા? 1 મોલ અને 2, એટલે ટોટલ વપરાણા 3 મોલ. અને આપણને જે પદાર્થ મળે ગ્લુકોઝનો ડાયહાઇડ્રોજન ક્ષાર મળે અને જેનું નામ છે ઓસેઝોન ક્ષાર કહેવાય. બરાબર. તો એ આપણી માટે ગ્લુકાસાઝોન એટલે એ આપણી માટે ઓસેઝોન નામનો ક્ષાર બને. બરાબર. તો હવે ત્યાંથી આપણે આગળ જવું છે તો એ આપણે આગળ છે જોઈએ. ગ્લુકોઝ છે એમાં મુક્ત શૃંખલાવાળું બંધારણ છે એ કઈ વસ્તુ સમજાવી શકતું નથી. આવું 2 માર્કમાં એકવાર પ્રશ્ન પૂછાઈ ગયો. એટલે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ કઈ બાબતો સમજાવતું નથી એમ. તો એના પછી 3 વસ્તુઓ આવે. ગ્લુકોઝનું મુક્ત શૃંખલાળું બંધારણ કઈ બાબતો સમજાવતું નથી. તો મુક્ત શૃંખલાળું બંધારણ છે ને એમાં બહુ તકલીફો આવે. એમાં પેલું એવું કે જે સંયોજનની અંદર આલ્ડીહાઇડ હોય એ પદાર્થ આવે NaHSO3 સોડિયમ બાયસલ્ફાઇડ. તો એ સોડિયમ બાયસલ્ફાઇડ સાથે પ્રક્રિયા આપે જે આલ્ડીહાઇડ હોય. પણ ગ્લુકોઝ એવો છે કે એ પોતે NaHSO3 સાથે પ્રક્રિયા આપતો નથી. બીજું કે જેની અંદર આલ્ડીહાઇડ સંયોજનો હોય તો એ આલ્ડીહાઇડ સંયોજનો જેની અંદર આવેલા હોય બરાબર એ બધા ટોલેન્સ કસોટી, ફેલિંગ કસોટી અને સ્કીફ પ્રક્રિયક સાથે રંગ આપે. તો ટોલેન્સ અને ફેલિંગ કસોટી તો આલ્ડીહાઇડ વાળા સંયોજનો આપે, પણ સ્કીફ સાથે જાંબલી કે ગુલાબી રંગ, મંદ હોય તો ગુલાબી એમ. એ ગ્લુકોઝ આપતું નથી. જેની અંદર આલ્ડીહાઇડ હોય એ ટોલેન્સ કે ફેલિંગ કસોટી આપે, પણ સ્કીપ પ્રક્રિયકો એની આરે જાંબલી કે ગુલાબી રંગ છે એ આપતું નથી ગ્લુકોઝ. આ આલ્ડીહાઇડ બધી 3 કસોટી આપે, પણ ગ્લુકોઝ નો આપે. મુદ્દો ત્રીજો કે આલ્ડીહાઇડ સંયોજનો છે એ મ્યુટા રોટેશન, આવો એક ટોપિક આવે. મ્યુટા રોટેશન ને ગુજરાતીમાં આપણે કહેવાય પરિવર્ત પરિભ્રમણ. તો એ મ્યુટા રોટેશન પરિવર્ત પરિભ્રમણ છે એ આલ્ડીહાઇડ સંયોજનો ન આપે, પણ ગ્લુકોઝ જેવું સંયોજન છે એ મ્યુટા રોટેશન આપે છે. હવે મ્યુટા રોટેશન શું છે, પરિવર્ત પરિભ્રમણ શું છે એ હું તમને સમજાવું એટલે તમને એના પરથી ખ્યાલ આવે. તો આ 3 વસ્તુ લખો એટલે તમારા 2 માર્ક આવે. એટલે ગ્લુકોઝનું મુક્ત શૃંખલાવાળું બંધારણ કઈ પ્રક્રિયાઓથી સાબિત થતું નથી, તો એની અંદર આ 3 વસ્તુ લખવાની હોય કે આલ્ડીહાઇડ સમૂહ હોય એમાં NaHSO3 પ્રક્રિયા આપવો જોઈએ, પણ ગ્લુકોઝ પ્રક્રિયા નથી આપતો. આલ્ડીહાઇડ સમૂહથી ટોલેન્સ ફેલિંગ ને સ્કીપ પ્રક્રિયા આપે છે, પણ અહીંયા સ્કીપ હારે જાંબલી કે ગુલાબી ગ્લુકોઝ આપતું નથી. આલ્ડીહાઇડ હોય મ્યુટા રોટેશન ન આપે, પણ ગ્લુકોઝ એ મ્યુટા રોટેશન આપે છે. તો એ મ્યુટા રોટેશન ને બધું શું છે એ આપણે જોવું છે. તો આ મુક્ત શૃંખલાળું બંધારણ છે ન સાબિત થયું, એટલે વૈજ્ઞાનિકોને તકલીફ થઈ કે મુક્ત શૃંખલાળું નથી તો કેવું છે. તો પછી બધા પ્રયત્નો થયા વૈજ્ઞાનિકો દ્વારા, અને એ જે વૈજ્ઞાનિકોએ બધા પ્રયત્નો કર્યા
એ પ્રયત્નોમાં એ લોકો આગળ વધ્યા. એ આપણે બધા પ્રયત્નો છે એ જોતા જઈએ. જો પહેલું પ્રયત્ન નંબર 1 કે વૈજ્ઞાનિકો હતા ટોલેન્સ, ફિશર વૈજ્ઞાનિક અને ટર્નરેટ. તો ટોલેન્સ, ફિશર અને ટર્નરેટ નામના વૈજ્ઞાનિકોએ પોતે પ્રક્રિયાઓ દ્વારા એવું સાબિત કર્યું કે પ્રક્રિયાઓ દ્વારા એને એવું વર્ણવ્યું કે ગ્લુકોઝનું બંધારણ છે એ મુક્ત શૃંખલા વાળું ન હોતા ચક્રીય હોવું જોઈએ. ત્યાર પછી વૈજ્ઞાનિકો આવ્યા હાવર્થ અને હર્સ્ટ. હાવર્થ અને હર્સ્ટ નામના વૈજ્ઞાનિકો એવું કીધું કે ગ્લુકોઝ છે ને ઈ પોતે 6 સભ્ય વાળું બંધારણ ધરાવે, જેમાં 5 કાર્બન હોય ને 1 શું હોય? ઓક્સિજન હોય. એવી રીતે જે ફ્રુક્ટોઝ છે ઈ પોતે 5 સભ્ય વાળું બંધારણ ધરાવે અને એમાં 4 કાર્બન અને 1 ઓક્સિજન હોય. તો ગ્લુકોઝ ની અંદર જે ચક્ર આવેલું હોય એને પાયરેનોસ ચક્ર કહેવાય અને ફ્રુક્ટોઝ છે એની અંદર જે ચક્ર આવેલું હોય એને ફ્યુરાનોસ ચક્ર કહેવાય. ગ્લુકોઝમાં પાયરેનોસ આવેલું હોય ને ફ્રુક્ટોઝમાં ફ્યુરાનોસ હોય. ગ્લુકોઝ છે ઈ આલ્ડીહાઇડ સમૂહ ધરાવતી 6 કાર્બન ધરાવતું અને આલ્ડીહાઇડ સમૂહ ધરાવતું હોય. બરાબર. ફ્રુક્ટોઝ છે એ કીટોન સમૂહ ધરાવતી અને 6 કાર્બન ધરાવતી શૃંખલા હોય. એટલે ગ્લુકોઝ હોય એનું નામ આવી રીતે અપાય આલ્ડો હેક્ઝોસ કહેવાય અને આને આપણે કહેવાય કીટો હેક્ઝોસ કહેવાય. આવી રીતે આવે. બરાબર. તો આના પરથી બંધારણ છે અલગ રીતે નવા આવ્યા, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ના બંધારણ. તો પહેલા હું તમને ગ્લુકોઝ છે એના વિશે શીખવાડું છું, કારણ કે એમાં મારે મ્યુટા રોટેશન તમને શીખવાડું છું. બંધારણ ક્યાંથી કઈ રીતે ગોઠવવાનું એ આપણે જોવું છે. તો આપણે એ જોતા જઈએ. ગ્લુકોઝનું બંધારણ કેવી રીતે આપણે સાદું બંધારણ દોરતા હતા એમાંથી આવું પાયરેનોસ ચક્ર વાળું કેવી રીતે આવ્યું? તો પાયરેનોસ ચક્ર એટલે આવી રીતે હોય આમ, હા, અને ફ્યુરાનોસ હોય એટલે આવી રીતે. બરાબર. આમાં તમે જોશો 1, 2, 3, 4 અને 5 કાર્બન ને 1 ઓક્સિજન. આમાં તમે જોશો બરાબર 4 કાર્બન અને 1 ઓક્સિજન. તો આ રીતે ગોઠવવાનું થાય. તો આપણે ગ્લુકોઝ ને એવી રીતે ગોઠવીએ. આપણી માટે ગ્લુકોઝ છે ને આમ દર્શાવીએ આપણે. તો આવું બંધારણ આવે એને ફિશર કહેવાય. તેમાં પહેલામાં CH હોય, પછી H અને OH આવે, OH અને H આવે, H અને OH આવે, H અને OH આવે. આને CH4H કહેવાય. એ વચ્ચે કાર્બન છે. હવે આ જે સાદું બંધારણ છે એના પરથી આપણે પાયરેનોસ વાળા બંધારણ ઉપર જોવું છે. તો શું થશે? તો આવી રીતે આવશે. ડબલ બનતી ઓક્સિજન ને H અને C. અહીંયા હું C લખું છું તમને સમજાય એટલે. ત્રીજામાં હંમેશા OH છે એ ડાબી બાજુ હશે, કારણ કે ગ્લુકોઝ ને એવું જોવા મળે. H OH H OH CH2H. હવે આપણે આને નંબર આપીએ તો આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. આ 5મા કાર્બન પરનો OH છે એ પહેલા આરે ગોઠવાય, ત્યારે આ જે CO આરે નો ઓક્સિજન છે એ આ બે વચ્ચે ભાગીદારીમાં રહે. એ બે વચ્ચે ભાગીદારીમાં રહેશે એટલે પહેલા અને 5મા વચ્ચે ઓક્સિજન આવી ગયો.
આને મારે ચક્રના સ્વરૂપમાં દર્શાવવું હોય તો હું એને ચક્રના સ્વરૂપમાં કેમ દર્શાવી શકું એ આપણે જોઈએ. આ મારી માટે પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો કાર્બન અને આ ઉપર છે છઠ્ઠો કાર્બન. તો તમે જોઈ શકો છો કે પહેલા કાર્બન ને પાંચમા કાર્બન વચ્ચે ઓક્સિજન આવ્યો, તો પહેલા ને પાંચમા વચ્ચે ઓક્સિજન છે. હવે એને બંધારણમાં દર્શાવવું છે. આ બાજુની જે કઈ પણ વસ્તુ હશે બધી ઉપરની બાજુ આવશે અહીંયા, બરાબર. આ બાજુની બધી વસ્તુ હશે એ નીચે આવશે, બરાબર છે. આપણે જોતા જઈએ. પહેલું H અને OH, H અને OH, OH અને H, H અને OH. હવે આ એકલો પાંચમો કાર્બન જ છે તો ત્યાં ખાલી હાઇડ્રોજન જ છે, આ છઠ્ઠો કાર્બન છે ત્યાં CH2 છે. તો ખરેખર આ ગ્લુકોઝનું બંધારણ અહીંયાથી અહીંયા સુધી આવ્યું એટલે એ જે સાદું બંધારણ મુક્ત શૃંખળ હતું એની બદલે કેવું થઈ ગયું, ચક્રી વાળું. હવે આમાં કેવું હોય કે જ્યાં પહેલો કાર્બન છે ઈ પેલા કાર્બનને આપણે એનોમેરિક કાર્બન કહેવાય. તો જે પહેલો કાર્બન છે એ આપણી માટે કેવો છે, એનોમેરિક કાર્બન. હવે એ એનોમેરિક કાર્બન છે એમાં OH જે છે એ જો નીચે હોય તો આપણે એને આલ્ફા કહેવાય, અને જો આ OH છે એ ઉપર ગોઠવાયેલો હોય તો એને બીટા કહેવાય. એટલે આ જે મેં દોર્યું છે એ આલ્ફા ગ્લુકોઝ છે, બરાબર. તો આજે આપણે દોરેલું છે એમાં OH નીચે છે એટલે આપણે એને આલ્ફા ગ્લુકોઝ તરીકે ઓળખાય. પણ જો આ OH ઉપર ગોઠવાયેલો ને H નીચે ગોઠવાય તો એને બીટા કહેવાય. એટલે પહેલા સ્થાન ઉપરથી એના બે ભાગ પડે, આલ્ફા અથવા બીટા. નીચે OH તો આલ્ફા ને ઉપર OH તો બીટા. થઈ ગયું. તો આ આપણી માટે શું થઈ ગયું, આલ્ફા ગ્લુકોઝ. હવે મારે તમને શીખવાડવું છે મ્યુટા રોટેશન. તો હું તમને મ્યુટા રોટેશન છે શીખવાડું છું, તો એ આપણે જોશું. એમાં આલ્ફા અને બીટા ગ્લુકોઝ ની જ વાત છે. એટલે આપણી બંધારણ આ જ રીતે ઉપયોગમાં આવશે. આપણે જો ખબર પડી કે ગ્લુકોઝ છે ને એના બે બંધારણ હોય, આલ્ફા અને બીટા. એવું આવે ડી અને એલ ગ્લુકોઝ. જે આપણે આના પછીના લેક્ચરમાં તમને ખાલી ખબર પડશે કે ડી અને એલ આવે. તો એ જે ગ્લુકોઝ હતા એને કઈ રીતે છૂટા પડ્યા. તો સૌથી પહેલા કે આપણી પાસે જે ગ્લુકોઝ છે એમાં આલ્ફા ગ્લુકોઝ એવો પદાર્થ લીધો. હવે શબ્દ છે ને અહીંયા પરિભ્રમણ એવો આવશે, અને ઈ જે પરિભ્રમણ છે એ કઈ રીતે નક્કી થાય તો એની માટે એવું હોય કે જે આવા ગ્લુકોઝ કે કાર્બોહાઈડ્રેટ જેવા પદાર્થો હોય એનું એક દ્રાવણ બનાવવામાં આવે. ધારો કે ગ્લુકોઝનું દ્રાવણ બનાવવામાં આવે. એને આવી 10 સેન્ટીમીટરની કાચની નળી હોય. એ 10 સેન્ટીમીટરની જે કાચની નળી હોય એની અંદર દ્રાવણ ભરવામાં આવે. એક બાજુથી પ્રકાશ પસાર કરવા દેવામાં આવે. તો એક બાજુથી પ્રકાશ તમે પસાર કરો છો, સોડિયમનો પ્રકાશ મોટે ભાગે હોય, 540 થી 550 નેનોમીટરનો પ્રકાશ હોય. એ જેવા દ્રાવણમાંથી પસાર થાય એટલે જો હું તમને થોડુંક સમજાવી દઉં તો તમને થોડી ખબર વધારે પડે, કારણ કે પાછળના લેક્ચરમાં મેં બીજી ચર્ચા કરેલી જ છે. બરાબર. પ્રકાશ આવો છે જેને આપણે કહીએ છીએ એ અધ્રુવીભૂત છે. પછી તમે વચ્ચે એવા પદાર્થો મૂકો છો કે ટુર્મેલિનની પ્લેટ મૂકો, નિકોલ પ્રિઝમ એવો પદાર્થ મૂકો, ટુર્મેલિનની પ્લેટ, નિકોલ પ્રિઝમ આવા પદાર્થો તમે મૂકો. તો ટુર્મેલિનની પ્લેટ, નિકોલ પ્રિઝમ આવા પદાર્થો તમે વચ્ચે મૂકો એટલે એ અધ્રુવીભૂત પ્રકાશ છે એમાંથી ધ્રુવીભૂત થઈ જાય. એટલે બધી દિશામાં ભ્રમણ કરતો તેને બદલે એક દિશામાં ભ્રમણ કરતો થઈ જાય. આવો પદાર્થ મૂકી શકાય. પોલેરોઇડ શીટ, ધ્રુવીભવન શીટ. હવે તમે આ જે મેં તમને કીધું કે એક કાચની ટ્યુબ છે, એ કાચની ટ્યુબનું નામ આવે પોલારીમીટરની નળી. એ કાચની ટ્યુબ હોય, 1 ડેસીમીટરની હોય, 10⁻⁻1 સેન્ટીમીટરની હોય, બરાબર, ડેસીમીટર. એટલે આપણી માટે 10 સેન્ટીની ટ્યુબ હોય એવું થાય. એની અંદર આપણે દ્રાવણ ભરેલું હોય. એ દ્રાવણ ભરીએ એટલે શું થાય કે તમે અહીંયાથી પ્રકાશ પસાર કર્યો એટલે કાંઈ જમણી બાજુ જાય, કાંઈ ડાબી બાજુ જાય. આ ધ્રુવીભૂત પ્રકાશ હતો. એમાંથી આ જે પ્રકાશ થયો એ ધ્રુવીભૂત થયો. તમે પદાર્થનું દ્રાવણ બનાવ્યું, એ પોલારીમીટરની નળીમાં લીધું, કાચની બનેલી નળી હોય.
તો એ સીધું, પણ જો એ જમણી બાજુ જાય તો તમારે આવું યાદ રાખવાનું, જડ પ્લસ ડી. અને જો ડાબી બાજુ જાય તો આવું યાદ રાખવાનું, વાડા માઇનસ એલ. જ એટલે જમણી બાજુ, રાઈટ સાઈડ. એની માટે એની માટે સંસ્કૃતમાં શબ્દ છે દક્ષિણ ભ્રમણીય, પ્લસ એનું ભ્રમણ સૂચવે, અને એના માટે શબ્દ છે ડેક્સ્ટ્રો. તો વામ ભ્રમણીય શબ્દ છે, એટલે વામ ભ્રમણીય પરથી શબ્દ આવે ડાબી બાજુ, શબ્દ આવે માઇનસ, અને એના પરથી આપણે એને કહીએ લીવો સમઘટક. બરાબર. હવે એના પરથી આલ્ફા અને બીટા. હવે આલ્ફા ગ્લુકોઝ ને મેં લીધું 303 કેલ્વિન તાપમાને. આલ્ફા ગ્લુકોઝ ને 303 કેલ્વિન તાપમાને આપણે લઈએ તો 303 કેલ્વિન તાપમાને આલ્ફા ગ્લુકોઝ જેવો પદાર્થ છે આપણી પાસે, એને પાણી વડે સ્ફટિકીકરણ કરવામાં આવે, અથવા તો એને મંદ એસિટિક એસિડ, અથવા એને બોલાય ગ્લેશિયલ એસિટિક એસિડ, મંદ એસિટિક એસિડ, એની હાજરીમાં કે ઇથેનોલની હાજરીમાં એની પ્રક્રિયા કરવામાં આવે તો એનું આવું ભ્રમણ જે છે એ 112.5 માંથી 52.5 અંશે અટકે. અને એવી જ રીતે જો મેં પદાર્થ તરીકે બીટા ગ્લુકોઝ લીધેલો હોય, જો મેં પદાર્થ તરીકે બીટા ગ્લુકોઝ લીધેલો હોય અને એને 371 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરવામાં આવે, અને એનું હું પાણી વડે સ્ફટિકીકરણ કરું, અને જો હું પાણી વડે સ્ફટિકીકરણ ન કરું, અને જો એનું સ્ફટિકીકરણ છે એ પિરિડીન વડે કરવામાં આવે, પિરિડીન એટલે C5H5N, આવી રીતે પિરિડીન લખાય. જેનું પિરિડીન વડે સ્ફટિકીકરણ કરવામાં આવે, બરાબર, બીટા ગ્લુકોઝ લેવામાં આવે 371 કેલ્વિન તાપમાને પાણી વડે સ્ફટિકીકરણ કરવામાં આવે, અથવા તો પિરિડીન વડે સ્ફટિકીકરણ કરીએ તો એનું ભ્રમણ 19 અંશમાંથી 52.5 અટકે. એટલે ગમે એ લ્યો એનું અટકે છે પરિભ્રમણ 52.5 જ છે. આલ્ફા ગ્લુકોઝ, જે ગ્લુકોઝ હોય એના બે ભાગ પડ્યા, આલ્ફા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝ. આલ્ફા એટલે ઓલો OH નીચે હોય, બીટા ગ્લુકોઝ એટલે OH છે ઈ ઉપર હોય. હમણાં તમને બંધારણ બતાવ્યું એમાં આલ્ફા ગ્લુકોઝ છે ઈ 36% જેટલો મળે, અને બીટા ગ્લુકોઝ છે ઈ 64% મળે. તો આવી રીતની ઘટના થવાની જે ક્રિયા છે ઈ આખા પદાર્થ, આખી જે ઘટના છે ઈ ઘટનાને આપણે બોલીએ છીએ મ્યુટા રોટેશન. એને બોલાય છે પરિવર્ત પરિભ્રમણ. એટલે પરિવર્તી પરિભ્રમણ તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો આટલા સુધીનું છે. હવે મારે તમને આ બધું સમજાવવા માટે આવી થિયરી સમજાવવી પડશે. કિરાલ કોને કહેવાય, અકિરાલ કોને કહેવાય, ડી સ્મોલ શું છે, એલ સ્મોલ શું છે, કારણ કે આપણે બધું 12માના 10મા ચેપ્ટરમાં આવવાનું. તો એ આપણે આના પછીનો લેક્ચર છે એની માટે લેવાનો છે. હવે જે તમારા બીજા 2 લેક્ચર છે આવી જશે, ત્યાં સુધીમાં કાર્બોહાઈડ્રેટમાં છેલ્લે તમે સેલ્યુલોઝ સુધી પહોંચી જશો. એટલે આપણું મોટા ભાગે કાર્બોહાઈડ્રેટ પૂરું થશે. કાર્બોહાઈડ્રેટમાં આપણે ડિટેલમાં ડિસ્કસ કરી નાખશું. એટલે કાર્બોહાઈડ્રેટ છે ડિટેલમાં ડિસ્કસ થઈ જાય એટલે આપણે શું થઈ જશે, કાર્બોહાઈડ્રેટની ડિટેલમાં ડિસ્કસ કરી લઈએ એટલે કાર્બોહાઈડ્રેટનો મોટો ભાગનો પોર્શન પૂરો થઈ જાય. બરાબર. એટલે કાર્બોહાઈડ્રેટને ડિટેલમાં ડિસ્કસ કરી લઈએ એટલે કાર્બોહાઈડ્રેટનો પોર્શન મોટા ભાગનો છે એ પૂરો થઈ જશે. એનું વધારાનું એક્સ્ટ્રા છે એ પણ લઈ લઈશ. હવે બીજું મીનોય આપણે કયું ચેપ્ટર લેવું એ આપણે થોડીક વાત કરશું. એટલે બીજું આપણે ચેપ્ટર પણ હારે હારે લેતા જઈએ. એટલે 12મું છે કન્ટિન્યુઅસ થતું જાય. લેક્ચર છે એ કન્ટિન્યુઅસ પડવા માંડે એટલે તમને મને લાગે ત્યાં સુધી તકલીફ ન પડે. એવું હશે તો આપણે વચ્ચે સોલ્યુશન લઈ લેશું. એવું પણ કરીએ, સોલ્યુશન એક પૂરું થઈ જાય. બરાબર. હવે તૈયારી ઘરે રહીને કરવાની છે. હું માનું છું ત્યાં સુધી જૂનના એન્ડ સુધી પણ એવી શક્યતા ઓછી છે કે આપણે ટ્યુશનમાં મળીએ. પણ આપણે બધું ઓનલાઈન શરૂ જ રાખશું, તૈયારી શરૂ રાખશું. પેપર એવા આવતા વખતે હું તમને કહું છું બુધવારે તમને પેપર મળી જશે. એટલે બુધવારે તમારે રેગ્યુલર ટેસ્ટ રીતે શરૂ કરી દેવાની છે. એટલે રેગ્યુલર ટેસ્ટ તરત તે નાજુભાઈને જમા સબમિટ કરાવી દેવાની રહેશે. બરાબર. આ ચેપ્ટર એવું છે એમાં હારે હારે હું તમને રિવિઝન કરાવતો રહીશ. એટલે તમારે જોતા જવું પડે. પણ તમારી પ્રાથમિકતા કે પ્રાયોગિક ઈ વસ્તુ છે મુખ્ય કે તમારે લેક્ચર પડે એટલે તમારે પડ્યા પછી તરત જ તે મોટા ભાગે તમારે જોવાઈ જવો જોઈએ. બરાબર. એટલે તમારે તૈયાર થવાનું છે માનસિક રીતે. આપણે આજે મેં તમને શીખવાડ્યું એમાં એવું શીખવાડ્યું કે ગ્લુકોઝનું બંધારણ પહેલાથી કેમ સ્થાપિત કર્યું હતું એ જોયું. ગ્લુકોઝમાં ફિનાઇલ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા તમને શીખવાડી. બરાબર.
બીજું મેં તમને એવું શીખવાડ્યું કે ગ્લુકોઝ કઈ પ્રક્રિયા આપતું નથી, મુક્ત શૃંખલ બંધારણ. એના પરથી આપણે ચક્રીય બંધારણ તરફ ગયા. બરાબર. એ ચક્રીય બંધારણ તરફ ગયા પછી મેં તમને મ્યુટા રોટેશન એટલે હું, પરિવર્તન પરિભ્રમણ એટલે શું, આપણે એ વાત કરી. એ પરિવર્તન પરિભ્રમણ પૂરું કરીએ એટલે કાલથી અહીંથી લેક્ચર શરૂ થઈ જશે. તમારે બીજા 2 લેક્ચર આવી જશે. એટલે તમારું આટલું જે કામ છે તમારે તૈયાર કરવાનું છે. આ તમારે 2 વાર હોમવર્ક કરવાનું છે. તમને એમસીક્યુ છે એ નાજુભાઈ મોકલાઈ દેશે. એટલે એમસીક્યુ નું મટીરિયલ છે તમારે પીડીએફમાં મોકલાઈ દેશે. એટલે તમારે તૈયાર કરવાનું રહેશે. ઓકે, આટલું તમે તૈયાર કરો, બાકીના 2 લેક્ચર આવી જશે. પછી આપણે ડિટેલમાં આગળ મળીએ. એટલે આજે બુધવાર છે, તમારો કાલે ગુરુવારે લેક્ચર હશે. આજે બુધવારે લેક્ચર છે તમને પડે છે, ગુરુવારે તેને શુક્રવારે લેક્ચર આવશે. એટલે એ રીતે તમારે જોઈ લેવાનું રહેશે. બરાબર. શનિવાર સુધીમાં ભણી લો. બુધવારે આખા કાર્બોહાઈડ્રેટની ટેસ્ટ છે. ઓકે.